આજે તો ઘણા બધા મહેમાન આપણી ઘરે આવ્યા કેમ કે આજે તો દીદીની સગાઈ છે। હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો અત્યારે સવારના 4 વાગ્યા છે અને હું ઉઠી ગઈ છું। સવારના 4 વાગ્યા આંખે માંડ માંડ ખુલે છે, આમાં મગજ ક્યાંથી કામ કરે। વાત તો સહી છે। પછી તો આપણે ચા પી લીધી કારણ કે ચા વિના મને ચેન પડે નહીં। અહીંયા તમે જોઈ શકો છો મહેમાન માટે મસ્ત નાસ્તો આવી ગયો હતો। પછી તો બેન એના જેવડો થેલો ઉપાડીને નીકળી ગયા પાર્લરમાં જવા માટે અને આપણે લાગી ગયા ઘરનું બધું કામ કરવા માટે। અહીંયા છોટું ભાઈને હું ઉઠાડતી હતી ત્યાં તો એને મોઢું ઢાંકી દીધું। ઘરનું બધું કામ કરીને હું એકદમ રેડી થઈ ગઈ છું। કેવી લાગુ છું કમેન્ટ કરી દેજો। ઓકે, હું રેડી થઈ ત્યાં તો થોડી વારમાં છોટું રેડી થઈને આવી ગયો। પછી તો અમારે એક રીલ બનાવવાની હતી, એ શૂટ કરી। પછી રીલ શૂટ કરીને નીકળી ગયા ફોટોશૂટમાં જવા માટે। ત્યારે ફાઇનલી અમે ઈડન હિલ્સે પહોંચી ગયા છીએ। તો અહીં પહોંચીને દીદી એન્ડ જીજુનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું હતું। પછી આપણે બેસીને એમની જે રીલ શૂટ થતી હતી એ જોતા હતા। બધું કમ્પ્લીટ કરીને નીકળી ગયા ઘરે જવા માટે। તો અત્યારે ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને જલની વિધિ શરૂ થઈ ગઈ। આપણે સાઈડમાં મહેમાનને ચા નાસ્તો આપી દીધો। જોઈ શકો છો અત્યારે હું વ્લોગ શૂટ કરું છું, એને ખબર છે એટલે સાઈડમાં જોઈને સ્માઇલ કરે છે। જલની વિધિ પૂરી થઈ ગઈ પછી સગાઈની વિધિ શરૂ થઈ ગઈ છે। અને સગાઈની વિધિ પૂરી થઈ પછી નીકળી ગયા જીજુના ઘરે જવા માટે। અહીં કંકુ પગલા માટે મસ્ત ડેકોરેશન કરેલું છે। પછી બંનેનું વેલકમ કરીને દીદીના પગલાં પડાવ્યા। જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।